ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રભુ જે ભગવાન સ્વામિનારાયણ પ્રભુના ચરણારવિંદો ગોપાળાન સ્વામીએ પધરાવ્યા અને એ નિમિત્તે જબરજસ્ત મહોત્સવ, આમ કહીએ તો આ ચરણારવિંદ નિમિત્તે પહેલાં વહેલા મારા ધારવામાં આવો ઉત્સવ થયો હશે. અદ્ભુત ઉત્સવ, બળ શક્તિ ચરણારવિંદમાં કેટલી છે. પૂજનીય, વંદનીય, પ્રાતસ્મરણીય, જે આપણને કથાનું પાન કરાવે, ક્યારે સમય પસાર થઈ ગયો ખબર ના પડી એવા પૂજનીય નિત્ય સ્વરૂપ સ્વામી, તેમજ જે બોટાદ ગામને નિત્ય સ્વરૂપ સ્વામીએ વારે 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 વિષ્ણુ સ્વામીને યાદ કર્યા, મંડળને યાદ કર્યા કે આ બોટાદ ગામને સરસ મજાનું મંદિર આપ્યું, અદ્ભુત મંદિર આપ્યું છે. અને મંદિરને માટેનું જો બળ મળ્યું હોય તો વિષ્ણુ સ્વામી છે. સાથોસાથ જે અત્યારે જેતપુર ગાદી સ્થાન અને અત્યારે કથાનું ગાદી સ્થાન પણ એને જ સંભાળ્યું છે. પૂજનીય દરેક સંતો, સાથોસાથ બહુ ટૂંકો સમય છે, આપણે વ્યાખ્યાન માળા સ્વામી પાસેથી શબ્દો લેવાના છે. પણ એક વખત જે થાકતા નથી, સત્સંગને માટે થાકતા નથી, સાથોસાથ દેશ વિદેશ આપ સૌ હરિભક્તો સંતો જાણો છો કે કેટલો સ્વામિનારાયણ ભગવાનના પ્રચારને માટે કેટલો ઝુંબેશ ઉપાડ્યો છે. ક્યાં જગન્નાથપુરી, ક્યાં બોટાદ, ક્યાં લોયજ, ક્યાંથી ક્યાં. તો નિત્ય સ્વરૂપ સ્વામી પૂજનીય એમને એક વખત જોરદાર તાળી આપો, જોરદાર તાળી આપો. સ્વામિનારાયણ ભગવાને જે સંતોની પરણાળિકા કરી હતી, દેશ વિદેશમાં સંતો સત્સંગને માટેનું વિચરણ કરો, તો એ કામ અત્યારે પૂજનીય નિત્ય સ્વરૂપ સ્વામી સંભાળી રહ્યા છે. ખૂબ 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 હું તો નાનો કહેવાઉં, પણ એક વખત દરેક હાથ અધર કરીને નિત્ય સ્વરૂપ સ્વામીને તાળી આપીને ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરો કે એને બહુ બળ આપે, બહુ બળ આપે, ખૂબ બળ આપે. બસ એવી વિનંતી કરી ગોપીનાથજી મહારાજ બોટાદમાં હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને જે ચરણારવિંદને માટે જેને વર્ષોથી ગોપાળાન સ્વામી જે પધરાવેલા ચરણારવિંદ, એમનો જે પ્રભાવ, એમનો જે પ્રતાપ, સાળંગપુર હનુમાનજી મહારાજની હારે હારે એનો પ્રતાપ દેખાડે છે. તો આ ઉત્સવને માટે સરસ મજાનો ઝુંબેશ ઉપાડનાર નિત્ય સ્વરૂપ સ્વામી ખૂબ ખૂબ બસ ભગવાન પરમાત્મા ગોપીનાથજી મહારાજના ચરણોમાં વારે વારે હું નાનો સાધુ પ્રાર્થના કરું, બહુ બળ આપે, બહુ બળ આપે. એવી નાહિયર દરેક સંત પરિવાર વતી જય સ્વામિનારાયણ.